સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડી સાવલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બંધા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારને આર્થિક સકડામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ A 2024 ઇપીકો કલમ 409, 420, 114 મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. રાણા તથા પોલીસ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે એએસઆઈ વિરેનભાઈ જમુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા એલાર્મ લોકરક્ષક રાહુલ કિશોરભાઈ નાઓએ ટીમ વર્ક કરી અંગત બાતમીના આધારે સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ મોનુ ઉર્ફે દુર્ગેશ માનસિક ધાકડ, ઉંમર વર્ષ 25, ધંધો વેપાર, રહે મકાન નંબર 51, વૃંદાવન વિહાર, શ્રી નારાયણ માર્ગ રોડ, શિકારપુરા, સાંગાનેર, જયપુર શહેર, રાજસ્થાન, મૂળ વતન ગામ દહગાવા, તાલુકો બયાના, જિલ્લો ભરતપુર, રાજસ્થાન નાઓને જયપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો ST ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.